જે વાત કરી ને અત્યારે છઠ્ઠો પ્રસંગમાં શ્રી પુષ્ટિ, એટલે મારી પાસે જે પુસ્તક છે ને 84 વૈષ્ણવનું, આ છે મારી પાસે, બહુ જૂનું છે. તો એમાં લખ્યું છે કે આત્મસમર્પણ શબ્દ માટે જે ગદ્ય મંત્ર છે, આપણે જે મંત્ર બોલીએ છીએ એમાં આપણે બોલીએ છીએ કે ઘર, સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, આ લોક પરલોક, એ જે છે એમાં જે દારા સંસ્કૃતમાં આવે છે, દારાગાર, દારાગાર પુત્ર અને પતિ કે પત્ની. અચ્છા, હા, ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને જ થયું કે આ તો જે તમે દારાગાર બોલ્યા ને એ તો ગદ્ય મંત્ર ના શબ્દો છે, આમાં ક્યાં? હા, ગદ્ય મંત્ર ના છે. એટલે આમાં એવી રીતે ગદ્ય મંત્ર આપ્યો હોય ને એટલા માટે. બુકમાં તો ઓલો ના આપે ને પદ્ય મંત્ર, એટલા માટે. જય શ્રી કૃષ્ણ. ચલો હવે કોઈને આગળ કોઈને કઈ પ્રશ્ન છે? હજી આજનું હોમવર્ક એ છે જે કરે કે છઠ્ઠો જે વાર્તા પ્રસંગ છે બધાય વાંચવાનું છે. આજે એક આ વાંચો, કાલે વાંચો. સ્મિતાબેન કાલે જ વાંચજો, ઊંઘ ચડી છે હવે તો વાંધો નહીં, કાલે જ વાંચજો, બરાબર? તો બધા કાલે ફ્રેશ હોય જ્યારે પેલું રિલેક્સ માઇન્ડ થી, આ ખરેખર વાર્તા પ્રસંગ વિચારવા જેવો છે અને જેટલું એનાથી અમલ થઈ શકે એ કરવા જેવું છે. અને જો કોઈને આમાં કઈ પ્રશ્ન હોય તો જરૂરથી લખીને રાખજો. કાલનો દિવસ આપણે આના ઉપર હજી ચિંતન કરીશું, પણ જો પ્રશ્ન આવશે ને એમાં ચિંતન થશે ને તો થોડું વિશેષ આનંદ આવશે. તો કોઈને પ્રશ્ન હોય તો એ લખીને રાખજો. અને ખરેખર બહુ ઉત્તમ પ્રસંગ છે. આવા પ્રસંગો બહુ ઓછા મળે, કારણ કે આ પ્રસંગનું ફલશ્રુતિ શું કે ઠાકોરજીની લીલાનો ભેદ કઈ રીતે જણાય. વિચારું, ઠાકોરજીની લીલાનો ભેદ કેમનો ખબર પડે કે ઠાકોરજીએ કઈ લીલા કરી, પુષ્ટિ પુરુષોત્તમ રૂપે કયા ભાવથી કરી, કઈ રીતે કરી, એ આની ફલશ્રુતિ છે. એટલે કેટલી બડી ફલશ્રુતિ કહેવાય. એટલે જે છે એને શાંત ચિત્તે જયારે બેઠા હો, કોઈ પણ જાતની ઉપાધિ વગર, ત્યારે આને આનંદથી વિચારવાનું અને ચિંતન કરવા જેવો છે, અને એકાંતમાં ચિંતન કરવા જેવું છે. અને પછી આમાં કઈ વિશેષ કોઈને કઈ આવશે તો જરૂરથી આપણે લઈશું. હા દીપાલી. હા જયભાઈ, મારે એક પૂછવું હતું કે આ પ્રસંગમાં જેમ આવ્યું કે અન્ય માર્ગીયનો કે સંગ ના કરવો, એટલે એમાં ખાલી વ્યક્તિના સંગ પૂરતું સીમિત હોય કે પદાર્થ કે કોઈ વસ્તુ, જેમ કે આ લૌકિક આપણે ન્યૂઝપેપર હોય કે એવું કોઈ વસ્તુ હોય એ બી એની અંદર આવી ગયું? એટલે સંઘ એટલે કઈ રીતનું, એનો શું સંગ ના કરવો એટલે સંઘ કરવો કોને કહેવાય? હા, એ આ બહુ સુંદર પ્રશ્ન છે. આવું તો જબ્બર, કારણ કે ન્યૂઝપેપર વાંચ્યા વગર તો ચાલે જ નહીં. દુનિયાની ખબર તો રાખવી પડે, એટલે એ સંગ તો કરવો પડે, નહીતર તો પછી સાવ પેલું એ થઈ જાય. પણ સંગ એટલે એવું કે મનથી સંગ ના કરવો એમ, એટલે કે જેની વાતોમાં આપણે પ્રભાવિત ના થઈ જઈએ. ધારો કે હવે કોઈ અન્ય માર્ગીય ગુરુ હોય, હવે એના ઉપર આપણો પ્રભાવ બહુ હોય. અત્યારે એવું બહુ ચાલે છે કે ભાઈ ફલાણા ઢેકણા વૃંદાવનના મહારાજ, હવે એ એમની રીતે સંત જ હોય એવું એની કોઈ નથી કરતો. હવે ઘણા પુષ્ટિ માર્ગીઓ એમનો પણ બધું સાંભળતા હોય, હવે એ એમની રીતે સાચા હોય, પણ ઘણા બધા ઉપદેશ એવા હોય કે જે પુષ્ટિ માર્ગને અનુરૂપ ના હોય, એમના માર્ગના, બરાબર ને? મહાપ્રભુજીનો ઉપદેશ કંઈક અલગ હોય, પણ હવે આપણને કેવું થાય કે મહાપ્રભુજી શું કે છે ખબર જ ના હોય, અને આપણે પેલા એમનાથી પ્રભાવિત હોઈએ, કોઈ પણ એક્સ વાય ઝેડ, હું કોઈ નામ નથી લઈ રહ્યો, તો પછી આપણે વૈષ્ણવ હોવા છતાં પણ મહાપ્રભુજીથી તો વિરુદ્ધ જ ગયા કે ભાઈ મહાપ્રભુજીનો મત આ નથી, એ એમના સંપ્રદાયનો કે એમનો મત છે કે જે કહી રહ્યા છે એમની રીતે સાચા છે. એક તો ધર્મગુરુ એવા છે, તમે બધા જ ઓળખતા હશો, એ ભાઈએ તો એવું ચાલુ કર્યું છે કે આપણા 84-252 ના પ્રસંગોને મારી મચેડીને કહી રહ્યા છે. સ્વરૂપ પણ શ્રીનાથજીનું જ પધરાયું છે, અને એ કઈ પુષ્ટિ માર્ગીય નથી, પણ આજે મોટા ભાગની યંગ જનરેશન એમની પાછળ ગાડી છે. હવે એ ધીરે 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 જે છે એ પોતાને બાલક પણ ઘોષિત કરી શકે, અને આપણી યંગ જનરેશન માની પણ લેશે.
હવે એ આપણા જ પ્રસંગોને એમને એક પ્રસંગમાં મહાપ્રભુજીના વહુજી માટે એટલો ખરાબ, એ હતો બીજા કોઈ વૈષ્ણવનો પ્રસંગ અને કીધો એમને મહાપ્રભુજી ઉપર. મને બહુ ગુસ્સો આવ્યો, કારણ કે હું જોતો નથી પણ કોઈ મને મોકલ્યો કેવું કઈ થયું, તો મને એ જ થયું કે મને નીચે બધા કમેન્ટમાં જય હો લખેલું. મને ગુસ્સો પણ એ વાતનો આવ્યો, 500 કમેન્ટ, અને કોઈએ વિરોધ પણ નથી કર્યો કે આ તો અમારા માર્ગનો પ્રસંગ છે ને આ તમે ખોટી રીતે રજૂ કરી રહ્યા છો. આ રીતે નથી. આ કોઈ મહાપ્રભુજી કે મહાલક્ષ્મી વહુજીનો કે અક્કાજીનો પ્રસંગ નથી. આ તો કોઈ બીજો પ્રસંગ છે, કોઈ બીજાના છે, આપણો જ 84-252 પણ બીજા થયેલો છે, એનો ભાવ અલગ છે. અને એને કઈ એવી રીતે રહ્યા છે કે જાણે આપણા મહાપ્રભુજીનો પ્રસંગ છે. તો આવું થાય છે. પછી ખબર પડી, એટલે અહીંયા કહી રહ્યા છે કે એતન માર્ગીય એટલા માટે જરૂરી છે કે ભાઈ આપણા જ માર્ગના જે હોય એનો સંગ કરવો કે જે ખરેખર જાણે છે. બાકી આપણા માર્ગનું સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે અત્યારે બીજા બધા સંપ્રદાય વાળા આપણામાંથી ચોરી રહ્યા છે. એ લોકોને આપણા સાહિત્યની જરૂર પડે છે. વાર્તા પ્રસંગો, ભક્તોની વાર્તાઓ 84-252 માંથી તોડી મરોડીને પોતાની રજૂ કરી રહ્યા છે. આપણો એટલો બધો વૈભવ છે આપણે ત્યાં, તો આપણને એનું અધ્યયન કરવું ગમતું નથી કે આપણી પાસે એનો સમય નથી, પણ પેલા XYZ ફલાણા ઢીકણાને સાંભળવા પાસે આપણી જોડે બહુ બધો ટાઈમ છે. બધાની વાત છે, કોઈ એ પર્સનલ નહીં. તો અહીંયા એનું કહી રહ્યા છે કે ભાઈ એનો સંગ ન કરવો, કારણ કે એનાથી પછી આપણે પ્રભાવિત થઈ શકીએ. આપણને એવું થાય કે આ જે કહી રહ્યો છે એ સાચું છે, કારણ કે બહુ મોટો ધર્મ ગુરુ હોય, લોકોના લાખો કરોડો ફોલોવર્સ હોય, એટલે આ પેલા આકાશવાણી જેવું થાય કે જેમ કંસે વાત માની ને કે આ તો ખોટું બોલે જ નહીં. અને પછી જયારે થાય કે તારો માનનારો તો ક્યાંક અલગ પેદા થયો છે, તો ત્યારે પછી કેવું બુદ્ધિ થાય કે હું તો આને આંખ મીચીને ફોલો કરી રહ્યો હતો અને આની વાત તો ખોટી નીકળી. ખબર પડી. એટલે એવું આપણી જોડે ન થાય. ક્યારે ન થાય કે જ્યારે આપણે આંખ મીચીને કેવલ મહાપ્રભુજીનું અનુકરણ કરીએ. તો જો બીજા કોઈનું પણ બિંદુ સૃષ્ટિ હોય, નાદ સૃષ્ટિ હોય કે અન્ય માર્ગી હોય, કોઈનું પણ જો આંખ મીચીને ફોલો કરીએ તો પછી એમાં તો ક્યારેક તો એવું થઈ શકે કે ક્યાંક એવું થાય. પણ જો મહાપ્રભુજીને 84 વૈષ્ણવોને, 252 ભગવદીઓને, હરિરાયજીના શિક્ષાપત્રને, શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોને આંખ મીચીને ફોલો કરીએ ને તોય આપણે લીલામાં પ્રાપ્તિ છે. તોય લીલામાં. પછી એમાં કશી આંખો નહીં ખોલીએ ને પણ ખાલી એને આંખ મીચીને પણ ફોલો કરીએ ને તો પણ ક્યાંય પડવાનો ડર નથી. એટલે ફોલો તો આને જ કરવો જોઈએ, બાકી બીજા કોઈને નહીં. અને જ્યાં સુધી ન્યૂઝ આદિનો સવાલ છે, એનો સંગ ન કહેવાય. એ તો કેવલ આપણે અપડેટ રહ્યા છીએ કે ભાઈ સંસારમાં છીએ તો આપણે ખાલી એનાથી અપડેટ થયા છીએ. એટલે મારે એ જ સમજવું હતું કે સંગ કરવો એટલે ખાલી ધર્મને એટલે ભક્તિના સંદર્ભમાં જ અહીંયા લખ્યું છે કે આપણે આપણા ધર્મને કે ભક્તિના માટે આપણે આપણા માર્ગના લોકો જોડે જ સંગ કરવો અને અન્યને નહીં. એટલે જેમ કે ધારો કે છોકરાઓ સ્કૂલમાં જતા હોય કે એ લોકોના ફ્રેન્ડ સર્કલ હોય, એ લોકો બીજા માર્ગના બી હોય, તો એવું ફ્રેન્ડ સર્કલ હોય એમાં છોકરાઓ રહે કે આપણા જોબ માટે જતા હોય તો ત્યાં એવી રીતના સર્કલમાં રહેવાનું થાય, તો એને બી સંગ કર્યો કહેવાય કે એ વસ્તુ બાધક નથી? જો સંગ તો છે ને પેલું કહેવાય ને કે ચપટી ધૂળનો એ કહેવાય. બરાબર. સંગ તો સંગ જ છે. મિત્રતા આપણે કોઈની સાથે બી સંસારમાં રહ્યા એટલે સંગ કર્યા વગર તો, સંગ થયા વગર તો ચાલે એવો જ નથી. સંસારમાં ઘરમાં પણ 4 વ્યક્તિ હોય, કોઈ વૈષ્ણવ ન બી હોય તો તમે ઘરની બહાર થોડી કાઢી મૂકવાના છો, પણ સંગ તો થયો જ ને એનો. સંગમાં તો રહ્યા જ છો. પંચશ્લોકી ગ્રંથ મહાપ્રભુજીનો બહુ અદભુત ગ્રંથ છે. પંચશ્લોકી કરીને એક ગ્રંથ છે, જેને વાંચ્યો હોય. 16 ગ્રંથની અંદર નથી, પણ એક સ્વતંત્ર ગ્રંથ છે પંચશ્લોકી. એની અંદર પણ છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્યમ તદ ત્યજેતુ ન શક્યતે. કૃષ્ણ ભક્તા સંગ એટલે કૃષ્ણ સર્વથા સંગને ત્યજી દેવો જોઈએ, કોઈ સંગ કરવો જ ન જોઈએ. પણ એ શક્ય નથી તો કેવલ અને કેવલ ભગવદીઓનો સંગ કરવો જોઈએ, કારણ કે ભગવદીઓ જે છે અનર્થસ્ય મોચક, અનર્થને દૂર કરનારા છે. તો સંગ જો છે ને એ વાત સાચી છે કે ક્યાંકથી ને ક્યાંકથી પણ આપણે લૌકિકમાં પણ એના વગર છૂટી શકવાના નથી. હવે ધારો કે અમે પણ બધા, ધારો કે હું બી જોબ કરતો હોઉં, બરાબર, તો કઈ બધા કોઈ વૈષ્ણવ નથી,
કોઈ વૈષ્ણવ, અને મને તો સાચું કહું, મને તો અંદરથી પ્રભુને એક જ પ્રાર્થના કરું કે લૌકિકમાં મને કોઈ વૈષ્ણવ ના હોય, કારણ કે પછી દોષ થઈ જ જાય. આપણે જોડે હોઈએ એટલે બે ચાર મનમાં ગાળો બોલાઈ જ જાય, કારણ કે જોડે કામ કરતા હોઈએ ને આપડા પેલું એનું ના થાય એટલે એક બે તો પેલો મનમાં અભાવ આવી જ જાય. હવે સામે વૈષ્ણવ હોય તો દોષ થઈ જાય. એટલે હું પ્રભુને, એટલે મને પ્રભુએ મારા પર બહુ કૃપા કરી છે કે મારી 15 વર્ષની જોબ થઈ પણ કોઈ વૈષ્ણવ નથી મળ્યો. એ પ્રભુની કૃપા છે. એટલે મને તો એ જ પસંદ છે, કારણ કે વૈષ્ણવ જોડે પછી લૌકિક, વૈષ્ણવ જોડે હંમેશા અલૌકિક વ્યવહાર જ હોવો જોઈએ, હું એવું માનું છું. અને લૌકિક જોડે લૌકિક જ વ્યવહાર હોવો જોઈએ. તો સંઘ જરૂરથી એ બાધક તો થાય, એ 100%, એના તો કોઈ એનો છૂટવાનો કોઈ ઉપાય નથી. પણ એનું એક જ એ છે, મને એવું લાગે છે કે એનું પછી એ છે કે ભગવદીઓનો, કે 84-252 ભગવદીઓની નિત્ય વાર્તાજીનું ચિંતન કરીએ તો આપણા ઉપર એ પ્રભાવ ન પડે એ સંઘનો. એ ભગવદીઓના પ્રભાવથી આપણી ઉપર એ લૌકિક સંઘનો પ્રભાવ પડે નહીં, કાં તો પ્રભાવ હોય તો નષ્ટ થઈ જાય એ રીતે, કારણ કે એમાંથી છૂટી શકવાના તો નથી આપણે, બરાબર. પણ એના નિવારણ રૂપે શું કરવું જોઈએ? તો 84-252 ભગવદીયના વાર્તાજીનું ચિંતન કરવું જોઈએ, એતન માર્ગીય વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ, કે સત્સંગ રૂપે આપણે મન જે છે પ્રભુમાં રાખવું જોઈએ. તો એનો જે કદાચિત કોઈ પ્રભાવ આપણી ઉપર હોય તો એ નષ્ટ થાય. એના સિવાય તો બીજું કોઈ નિવારણ મને નથી લાગી રહ્યું. પણ એ સંઘ અવશ્ય કહેવાય. જે અવૈષ્ણવની તો સામું પણ ના જોતા મહાપ્રભુજીના સમયમાં વિચારો, અત્યારે તો આપણને આટલા બધા વૈષ્ણવો મળે છે, મહાપ્રભુજી તો બધાને શરણે લેતા પણ નહોતા. જ્યારે યોગ્યતા જુએ અને કેટલી બધી પરખ કરે અને લાગે કે આ દૈવી જીવ છે તો જ શરણે લેતા મહાપ્રભુજી. તો છતાં પણ કનૈયા શાલ ક્ષત્રિય એવા ભગવદીય કે અવૈષ્ણવ કે આગે તો વાણી હું પ્રગટ ન કરતે, બોલતા પણ નહીં, એની સામું પણ ન જોતા. એટલે કેવી દશામાં ભગવદીઓ રહ્યા છે વિચારો. આપણાથી તો વિચારો, સપનામાં વિચાર કરવો પણ સંભવ નથી, એ રીતે ભગવદીઓ જીવીને બતાવ્યું છે કે જે આપણા માટે મને તો સંભવ નથી લાગતું કે કઈ રીતે. હું ત્યારે વાર્તાજી વાંચતો તો મને નવાઈ લાગતી હતી કે આખી જિંદગી, આખું જીવન કે અવૈષ્ણવ કે સાથ બોલતે હું નહીં. અને પછી પેલું વ્રજવાસ દ્વારકા જવા નીકળે છે શ્રી ગુસાઈજી સાથે, અને પેલું રસ્તામાં ઠાકોરજી પછી બાલક બનીને પ્રસાદ લેવડાવે છે ને, એ બધો પ્રસંગ અલગ છે. તો ત્યાં ગુસાઈજી પણ કહે છે કે ભાઈ કેસે તુમ દ્વારકા પહોંચે, તો તમને કહેશે કે કોઈની જોડે વાત કર્યા વગર, કારણ કે તમે તો ઘરની બહાર નીકળતા નથી, તમને રસ્તો કેવી રીતે ખબર પડી દ્વારકાનો. તો આખું આ જે કનૈયા શાલજીનું જે પ્રસંગ છે બહુ અદભુત છે. એટલે ભગવદીઓ તો અવૈષ્ણવો સાથે વાત પણ નહોતા કરતા, એવો પણ પ્રસંગ છે. તો અત્યારે તો આપણા માટે એવું કઈ સંભવ છે નહીં, પણ એનો નિવારણ રૂપે પછી એ જ થઈ શકે કે 84-252 ભગવદીઓના સંઘથી આપણે એનો જે દોષ હોય તે નિવૃત્ત કરીએ. અને બીજી એક વાત છે, અમે ચતુશ્લોકી કરીને એક PDF બધા જોડે શેર કરી, કેટલાય ખોલીને કેટલાય વાંચીએ મને નથી ખબર, પણ એની અંદર છે ને ગોસાઈજીની 2 ચતુશ્લોકી છે, જો કોઈએ જોઈ હોય તો. એની અંદર એક ચતુશ્લોકીમાં શ્રી ગોસાઈજી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે પોતાના માર્ગના ન હોય, જે પોતાના માર્ગના એતન માર્ગીય સિવાયના, એની આગળ પોતાનો ધર્મ ગુપ્ત રાખવો, પોતાનો ધર્મ પ્રગટ કરવો નહીં, સ્પષ્ટ રીતે ગોસાઈજી કહી રહ્યા છે. અને આજે હું જોઉં છું ને ઘણી જગ્યાએ એવું જોવા મળે, ક્યારે ઘરમાં બેસીને સત્સંગ ન કરતા હોય, પણ જ્યાં 4 અલગ અલગ લોકો હોય ને, એમાં અમુક ધર્મ વિશેષ લોકો એવા હોય કે જેને પોતાનું બહુ હોય કે આજે તો અમે એકાશનું કર્યું, આજે તો બેસણું, અમે તો આજે 4 પેલું એ કર્યું, ગરમ પાણી પીધું, એટલે કૂદીને બોલે કે અમારામાં તો 11માં એવું હોય, પોતે કરતાય ના હોય. પણ આવું ક્યાંકથી આપણા સત્સંગમાં સાંભળીને જે આવ્યા હોય ને, એમાં તો ભગવતીના નામ સાથે લઈને બોલે. અને આમ કોઈ પ્રસંગ પૂછો તો કોઈ વૈષ્ણવ નામ યાદ ના આવે, અને આવા અન્ય માર્ગીઓની આગળ બોલવાનું હોય ને તો કૂદીને બોલે કે અમારા માર્ગમાં આવું. એટલે એના કારણે તો આપણા માર્ગની બધી વસ્તુઓ બહાર ગઈ. આજે તમે જુઓ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા દુઃખની વાત છે. આજથી 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા શ્રીનાથજીના ચિત્રજીઓ પણ દુર્લભ હતા. શ્રીનાથજીના ચિત્રજીઓ પણ 50 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા એટલા જલ્દી અવેલેબલ નહોતા.
આજે તો એક કે એક નિધિ સ્વરૂપોના એક કે એક, અને હવે તો એનાથી સંતોષ નથી તો પોતાના માથે બિરાજતા ઠાકોરજીઓના પણ ચિત્રજીઓ, સેવાના પ્રકારો, સેવાના ગુણ ભાવો, લીલાના ગ્રંથો, હરિરાયજી કૃત વસંત હોરી કી ભાવના, અને પછી આખો એનો લેખ હોય કે જે ગુપ્ત રાખવાનો ગ્રંથ છે. એ ભાવનાજીઓ પ્રગટ કરવાની ના હોય. હરિરાયજીએ કઈ ઇન્સ્ટાગ્રામ પર મૂકવા માટે ગ્રંથો લખીને આપ્યા છે? અત્યારે તો તમે જુઓ, એક બહુ સારા વૈષ્ણવ છે, સામગ્રીના બધું ઉત્તમ છે, એમને એવો પ્રસંગ ચાલુ કર્યો, યુટ્યુબ ઉપર લખી રહ્યા છે કે વસંત હોરી કી ભાવના શ્રી હરિરાયજી કૃત. કોના માટે આપણે લખી રહ્યા છીએ? આ ગ્રંથો તો ગુપ્ત રાખવાની વસ્તુ હતી. આજે આપણે એ વસ્તુઓને પ્રગટ કરી દીધી, અને એને જયારે અન્ય માર્ગીઓ જોશે, એના કેટલા બધા જે છે, અન્ય માર્ગીઓ નહીં, આપણા જ માર્ગમાં જેનું મગજ ભ્રમિત છે, એના કેટલા ખરાબ અર્થો કરશે, કેટલું એનું આપણા જ માર્ગનું આપણે ઘોર ખોદી દીધી. ત્યાં શૃંગાર રસ મંડળની અંદર ગુસાઈજી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે વૈષ્ણવ હોય પણ અરસિક હોય એને હાથ જોડીને કહી રહ્યો છું કે આ ગ્રંથ પર દ્રષ્ટિ કરવી નહીં. શૃંગાર રસ મંડળ જેને ગ્રંથની ખબર હોય એને, ત્યાં ગુસાઈજી સ્વયં કહી રહ્યા છે વૈષ્ણવ હોય પણ અરસિક હોય એને હાથ જોડીને કહી રહ્યો છું કે આ ગ્રંથની સામે દ્રષ્ટિ કરવી નહીં. અને આજે આપણે એ જ ગ્રંથને ચારે બાજુ ફેલાઈ દીધો છે. કેટલી બધી, શું કહીએ, આપણી આ માર્ગની, હું અધોગતિ શબ્દ તો નહીં વાપરી શકું કારણ કે એ ખરાબ કહેવાય, પણ આપણે હાથે રહીને જ કરી છે. આ જ કારણથી કંઈક તો આપણને ભાવની ખબર ન હોય, અને પછી ઠાકોરજીએ આ લીલા કરી, ઠાકોરજીએ પેલી લીલા કરી, અને પછી આપણે પેલા કુદાકુદ કરવી હોય તો પછી એમાં કોનું એ થાય? મહાપ્રભુજીના સમયમાં ક્યાં આવું હતું? રશિયાના નામે કુદાકુદ થતી હતી? મહાપ્રભુજીએ ક્યારે રશિયા સ્ટેજ ઉપર રાખ્યા કે હવે તમે લોકો નાચો ને હું અહીં બેઠો બેઠો અહીંયા જોઉં, કે મારા ઉપર ફૂલની વર્ષા કરો? ગુસાઈજીએ કરાયું આવું ક્યારે? હરિરાયજીએ કરાયું? બધું ક્યાંથી ચાલુ થયું? તો આજથી 50-100 વર્ષ પહેલા તો આ બધા ગંદવાડા હતા જ નહીં. આ બધું ચાલુ જ 50-100 વર્ષથી. આ બધો કાલનો પ્રભાવ છે. જે વસ્તુઓ મહાપ્રભુજીએ, ગુસાઈજીએ, હરિરાયજીએ કરી નથી, જે વસ્તુઓ 84-252 ભગવદીઓએ કરી નથી, તો આપણે કેમ 85માં કે 253માં થવું છે કે જે એ લોકોએ પણ ના કર્યું ને આપણે કરીને બતાવ્યું, કે એ લોકોએ પણ જે પુષ્પવૃષ્ટિઓ કરી નહીં, જે રાસડા લીધા નહીં, એ અમે કરીને બતાવી આપ્યું પુષ્ટિ માર્ગમાં. કારણ કે અમે તો 85માં ને 253માં છીએ. અમારું તમારી ગણતરી પેલામાં નથી. અમે પેલા જે 3 લીલાની ભાવના હોય ને, તામસ, રાજસ, સાત્વિક, 84ની 3 બતાવી 252માં, અમારી ભાવના અલગ છે. અમારી 253 થી ચાલુ થાય છે. અમે એમના તામસ, રાજસ, સાત્વિક ભાવો છીએ. તો ત્યારથી જ પુષ્ટિ માર્ગમાં આ બધું ચાલુ થયું. એટલે આ ખરેખર બહુ ગંભીર વસ્તુ છે. એટલે જ મેં કીધું કે આના ઉપર ચિંતન કરવા જેવું છે. અને બહુ સુંદર પ્રશ્ન કર્યો. સંઘ છે ને બહુ સમજી વિચારીને કરવો જોઈએ, અને કોનો કરવો, કોનો ના કરવો. એતન માર્ગીઓ આગળ કેટલી વસ્તુઓ, અન્ય માર્ગીઓ આગળ કેટલી વસ્તુઓ પ્રગટ કરાય, કેટલી વસ્તુ ન કરાય, એ બધી વસ્તુની ખબર હોવી જોઈએ. આપણા માટે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, પણ જયારે અન્ય માર્ગીઓ જોડે વાત કરતા હોઈએ તો ત્યાં મહાપ્રભુજીને આચાર્ય રૂપથી જ વર્ણન આવે કે એ અમારા માટે આચાર્ય રૂપ છે, અમારા માટે આચાર્ય છે. ત્યાં આપણે રસો વૈસહ ને કૃષ્ણ સ્વયં સર્વસ્વ ને એવું બધી વાતો કરીએ તો એ ન ચાલે, કારણ કે એ ન માને. પછી તો શાસ્ત્રની વાત હોય ત્યાં શાસ્ત્ર રીતે કરવી જોઈએ, લૌકિક હોય ત્યાં લૌકિક રીતે વાત થવી જોઈએ, અને જ્યાં અલૌકિક હોય ત્યાં અલૌકિક રીતે વાત થવી જોઈએ. એટલે એ આપણામાં એ જ વિવેકનો અભાવ રહે છે. ઘણી વખત તો મને એટલો બધો દુઃખ પણ થાય છે. ઘણા એવું કે અમને તો બહુ બધા શ્લોકો આવડે ને બહુ બધું આવડે, પછી એમનો જ જયારે ક્યારેક મારા પર મેસેજ આવ્યો જય શ્રી કૃષ્ણ પણ ના લખ્યું હોય તો એ શું કામ? પછી ઇંગ્લિશમાં બધી વાતો ચાલે, ઇંગ્લિશમાં કે ધીસ ઇઝ ટ્રુ, આમ તેમ. તો શું કામનું? હું કઈ તે મારી જોડે જો વૈષ્ણવતાનો ભાવ રાખ્યો હોય તો વ્રજ ભાષામાં વાત કર, હિન્દીમાં કરવી જોઈએ. કારણ કે જે ભાષામાં તમે મારી જોડે વાત કરશો એ જ ભાષામાં હું રિપ્લાય કરીશ. તો જ્યાં આપણે વૈષ્ણવતામાં જ્યાં હોઈએ તો ત્યાં અલૌકિકતા હોવી જોઈએ. જ્યાં લૌકિક જોડે વાત કરતા હોઈએ ત્યાં લૌકિક રીત હોવી જોઈએ. એ વસ્તુ પણ સમજવાની હોય છે. જે વિવેક અત્યારે આપણામાંથી નષ્ટ થયો છે, અને એનું કારણ આપણે નથી. મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં જ કહી રહ્યા છે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ. ભક્તોમાંથી વિવેક ધૈર્ય એ બધો જે છે વિશેષ રૂપે નષ્ટ થયા છે.
તો બહુ સુંદર વાત છે. એટલે જ મેં કીધું કે વાર્તા પ્રસંગ 6 છે ને ચિંતન કરીએ અને આપણે મૂળ જે આપણા માર્ગનો સિદ્ધાંત છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે તો જ આપણે જે છે કે ભગવદ લીલામાં જે છે આપણે વિશેષ રૂપે આપણો એમાં અંદર જોડાઈ શકીએ. સારું, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાલે આપણે વાર્તા પ્રસંગ 6 માં જ વિશેષ રીતે ચિંતન કરીશું અને શ્રી ભાગવતજીમાં પણ આગળ લઈશું. બરાબર, ચલો આશ્રયનો પગ લઈ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, સાધનોર નહીં આકલી મેં જાસુ હોયને બેરો, સુર કહે દ્વિવિધાંધરો, બિના મૂલકો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય.